જેલના દરવાજે વર્ષા વસાવા. ચેતર વસાવા કેસના અત્યાર સુધીના અપડેટ. સર્વપ્રથમ તમને આ લાઈન સાંભળી કે જેલના દરવાજે વર્ષા વસાવા શું કામ, એને સાંભળીને તમને એક સવાલ થતો હશે કે આ શું કામ જેલના દરવાજે છે. આગળ થંબનેલમાં તમે ફોટો પણ જોયો હશે. એનો જવાબ એ છે કે જે 18 દિવસનું બાળક હતું અને સાથે જ તેમની માતા જે ચેતર વસાવાની સાથે આરોપી તરીકે જેલવાસ ભોગવી રહ્યા હતા અને સાથે જ આરોપી સાબિત થયા હતા, તેમને સજા પણ મળી હતી. હવે એ જ કેસમાં એમના જામીન થઈ ગયા છે, તે જામીન મુક્ત થયા હતા અને એટલે જ તેમને એ જેલ બહાર આવ્યા બાદ એમને તેડવા માટે, એમને લેવા માટે વર્ષા વસાવા પોતે વડોદરા સેન્ટ્રલ જેલ ગયા હતા. ત્યાંથી તેમને લઈ એ ફોટો પાડી અને તેમના ઘર, તેમના ગામડે લઈ ગયા છે. એટલે સર્વપ્રથમ વર્ષા વસાવા છે એ જેલ પર ગયા હતા. ત્યાં જઈ અને આ બાળક અને તેમની માતા છે એમને પરત લાવવામાં આવ્યા છે. સવાલ એ છે કે શું આ કેસમાં અપડેટ કેટલો આવ્યો છે? સર્વપ્રથમ આ સજા છે એ 7 વર્ષની એ લોકોને આપવામાં આવી છે. ચેતર વસાવા સાથે જેટલા પણ આરોપીઓ છે એ બધાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. હવે આ સજા કર્યા બાદ સવાલ એ હતો કે જેટલા પણ આરોપીઓ છે એ બધાનો આ કેસમાં ડિફરન્ટ રોલ છે અને આ ડિફરન્ટ રોલ મુજબ જ હવે જે આ બાળક અને તેમની માતાને જામીન મળી ગયા છે, એવી રીતે જ હાઈકોર્ટમાંથી સ્ટે લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સાથે જ બધાના અલગ ઇન્ડિવિડ્યુઅલ જામીન મૂકવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ સૌથી મોટા અપડેટ છે અને હું એટલે ઇન્ડિવિડ્યુઅલ બોલી રહી છું કારણ કે અત્યાર સુધીના અમને જેટલી જાણકારી મળી રહી છે, અમારા સૂત્રો જે કહી રહ્યા છે એમાં એ જ વાત સામે આવી રહી છે કે ઇન્ડિવિડ્યુઅલ, કારણ કે બધાનો રોલ ડિફરન્ટ છે. આ કેસમાં જેટલા પણ આરોપીઓ છે એનો રોલ અલગ છે અને એને કારણે જ હાઈકોર્ટમાંથી સ્ટે લાવી અને જેટલા પણ આરોપીઓ છે એના જે જામીન છે એ સ્ટે લાવ્યા બાદ અલગ ઇન્ડિવિડ્યુઅલ મૂકવામાં આવશે. હવે સવાલ એ પણ છે કે જામીન બધાના એક સાથે તો કે ના. સર્વપ્રથમ જેટલી મહિલાઓ છે ચેતર વસાવા સાથે આરોપીમાં જેમના નામ છે એ મહિલાઓની બાદ બીજા બધા એના જામીન થશે અને ચેતર વસાવાના પણ મૂકવામાં આવશે. બધાના અલગ મૂકવામાં આવશે, બધાના એક સાથે મૂકવામાં નહીં આવે. સ્ટે આવ્યા બાદ હજી આ બધી જ પ્રક્રિયાઓ ચાલુ છે. હજી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રક્રિયા ઉપર વસ્તુ જોવા જઈએ તો એનો કોઈ ફેસલો આવ્યો છે કે ન, એમની કોઈ જ પણ ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બધી જ પ્રક્રિયાઓ હાલ ચાલુ કરવામાં આવી છે એવું અમારા સૂત્રો પણ કહી રહ્યા છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયાના ઇન્ટરવ્યૂમાં પણ ગોપાલ ઇટાલિયાએ આ ઘટના અંગે વાત કરી હતી ને એમાં પણ આ પ્રક્રિયાને લઈ અમારી ટીમ સાથે અમારી ચેનલ પર વાત કરી હતી. એ જ ધ્યાનમાં રાખી આ ઘટના જેટલા પણ અપડેટ છે તમને આપવામાં આવી રહ્યા છે. આ અપડેટ અહીંયા સુધી મળ્યા બાદ ચેતર વસાવા કેસમાં હવે આવનારા 4 તારીખના રોજ આ ઘટના જોવા જઈએ તો અહીંયા સુધી પહોંચી છે અને હવે આ બધાના જે જામીન છે એની પ્રક્રિયા સ્ટે આવ્યા બાદ ચાલુ થશે એવી વાત અહીંયા કરવામાં આવી છે. આ ઘટનાની વાત કરીએ, જે જામીન જે શકુંતલા વસાવા અને સાથે જ એમના જે બાળક છે જે 18 દિવસનું છે એમને મળ્યા છે, એમાં પણ વિવાદ ઊભો થયો હતો. એમાં પણ ગોપાલ ઇટાલિયા દ્વારા એ જામીન મળ્યા બાદ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કારણ કે એ જામીન મળ્યા ત્યારબાદ સીધો જ વકીલ છે એમનો વિડીયો વાયરલ થયો, પ્રેસ કોન્ફરન્સ કરી અને સાથે જ એમાં વાત કરી કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા સીએમ છે અને સાથે જ ડેપ્યુટી સીએમ એવા હર્ષ સંઘવી બંનેને જ્યારે ધ્યાન પડી, સરકાર સામે આ ધ્યાન પડી ત્યારે કોઈ જ પણ દલીલ વગર એમને જામીન આપવા માટે એવી એમને અરજી કરી હતી અને એ ઘટના છે એ થઈ પણ ગઈ અને જામીન મળી ગયા છે. હવે વાત સાંભળતા જ, આ વિડીયો સાંભળતા ગોપાલ ઇટાલિયા તરત જ છે એમને વિડીયો મૂક્યો હતો. એ વિડીયો એમના ફોનમાં પ્રૂફ તરીકે બતાવી અને આ જે આખી એ ઘટના છે એમાં સીધા આક્ષેપ ફરી એકવાર એમણે સરકાર સામે મૂક્યા હતા. સરકાર સામે આક્ષેપ મૂક્યા બાદ એમનો એક જ આક્ષેપ હતો કે આ ઘટના છે એ પૂરેપૂરી પોલિટિકલ ઘટના છે અને ચેતર વસાવાને ફસાવવા માટેનો પ્રયત્ન કરવામાં સરકાર દ્વારા આવી રહ્યો છે. આ એક જ વાત, આ એક જ આક્ષેપ પર આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ છે અને સાથે જ આ ઘટના, આ આક્ષેપ બાદ આદિવાસી સમાજ
પણ ખૂબ રોષે ભરાયો છે, કારણ કે આદિવાસી સમાજ છે એમનો અવારનવાર અવાજ ચેતર વસાવા ઉઠાવી રહ્યા છે અને એ આ આદિવાસીઓ છે એમનો પ્રેમ ચેતર વસાવા માટે છે એ 2 તારીખની સભા એ સાબિત કરે છે. 2 તારીખની સભા જેમાં ચેતર વસાવાના સમર્થનમાં હજારો આદિવાસી સમાજના લોકો છે એ ડેડિયાપાડા ભેગા થઈ ગયા હતા અને સાથે જ ડેડિયાપાડા ભેગા થયા બાદ ચેતર વસાવાના સમર્થનમાં તે રેલી પણ કાઢી હતી. આ જે લોકોનું જન સમર્થન છે એ ચેતર વસાવા જેલમાં હોય, ચેતર વસાવાની હાજરી હોય કે ના હોય, સાબિત કરે છે કે ચેતર વસાવાની એક હાકલ પર આખો આદિવાસી સમાજ એ વિસ્તારનો ઊભો રહેશે. આ ઘટના જોઈ એ પણ ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા છે એમનો હોલ્ડ કેટલો છે. આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં મજબૂત છે એનું એક એવું કારણ ચેતર વસાવા છે. આગળ બધા જ ઘટનાઓમાં મનસુખ વસાવા છે એમનું પણ નિવેદન સામે આવતા સવાલો ઊભા થયા હતા અને એની વાત પણ ગઈકાલે કરી હતી. આ તમામ અપડેટ અહીંયા સુધીના જામીનથી લઈ આ બધા જ વિવાદો, આ બધાના નિવેદનોને લઈ અને સાથે જ જે બાળક અને એમની માતા છે એ લોકોનું જે જામીન મળ્યા છે, જે જામીન મુક્ત થયા છે, વસાવા તેમને લેવા ગયા હતા એનો ફોટો પણ સામે આવ્યો છે. આ બધા જ અપડેટ, આ બધી જ જે વાતો છે અને સાથે જ આ જેટલી પણ કેસની શક્યતાઓ જે આમ આદમી પાર્ટી દ્વારા અને સાથે જે મારા સૂત્રો જે રીતે કહી રહ્યા છે એ અપડેટ તમને એ અપડેટોને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ચેતર વસાવા કેસના તમામ અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છે એટલે ગુજરાત તકને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારી રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે અને સબસ્ક્રાઈબ પ્રેસ કરી, બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. બાકી માહિતી પસંદ આવતી હોય તો લાઈક શેર કરો. ગુજરાત તક હરે રહો છો, ફરીથી જોતા રહેજો, અમને સહયોગ આપતા રહેજો. ધન્યવાદ.